યસ બાળકો, તમારો સ્કોર આઈઆઈટી કે એનઆઈટીમાં જઈ શકાય એવો JEE આવ્યો નથી. તો સર હવે અમારે શું કરવું? સર અમને આઈઆઈટી એનઆઈટી નથી મળે એવી તો શું કરવું? તો બેટા અહીંયા કંઈ તમારી જર્ની પૂરી નથી થઈ જતી. આજે હું તમને તમારા માટે લઈને આવી રહ્યો છું કે ગુજરાતની ટોપ કોલેજ કઈ છે, ડીમ યુનિવર્સિટી ટોપ કઈ છે, કઈ પ્રાઇવેટ કોલેજો છે, કઈ ગવર્મેન્ટ કોલેજો છે જ્યાં હજુ પણ બહુ બધા ચાન્સીસ તમારી પાસે છે. યાદ રાખો, તમારું કોલેજ જ કઈ તમારી બધી સક્સેસ ડિસાઈડ નથી કરી દેતું. તમારો ગોલ એન્જિનિયર બનવાનો છે. કોલેજ મળવી સારી એ સારી વસ્તુ છે, પણ કદાચ નથી પણ મળી તો પણ બીજી ગુજરાતની ટોપ નોચ કોલેજો કઈ છે જ્યાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓને જોબનું પ્લેસમેન્ટ સારામાં સારું મળ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આજે તેમાંથી સફળ થઈને દુનિયા અને દુનિયા પર અને દેશ ઉપર બધે રાજ કરે છે. તો આજે હું તમને ગુજરાતની એવી કોલેજીસ બતાવીશ કે જ્યાં તમને કદાચ પણ JEE સારો સ્કોર નથી આવ્યો છતાં તમારો બોર્ડ અને ગુજસેટનો સ્કોર બેસ્ટ છે, તો તમને ત્યાં એડમિશન મળી શકે છે. તો પહેલા આજે હું તમને 5 એવી પ્રાઇવેટ કોલેજીસની વાત કરીશ કે જ્યાં બોર્ડ અને ગુજસેટ દ્વારા એડમિશન મળે છે, અને એ પણ બહુ સારી કોલેજીસ છે જેનું પ્લેસમેન્ટ ઘણું ઊંચું છે. જે પૈકી પહેલી પ્રાઇવેટ સારામાં સારી કોલેજ હોય તો યસ DAIICT, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી. DAIICT સારામાં સારી કોલેજ છે ગુજરાતની જ્યાં ટોપર્સ એડમિશન લે છે. તો જો તમારે બોર્ડ અને ગુજસેટના ટોપનો જ માર્ક હોય તો અહીંયા તમને એડમિશન મળી શકે છે, અને એ ભલે આઈઆઈટી એનઆઈટીની સમકક્ષ નથી છતાં પણ એક વન ઓફ ધ બેસ્ટ ગુજરાતની કોલેજ છે જ્યાં તમે એન્જિનિયરિંગ કરી અને ડંકો વગાડી શકો છો. બીજા નંબર પર આવે છે નિરમા. તમને ખબર જ છે, અમદાવાદમાં આવેલી નિરમા ઇન્સ્ટિટ્યૂટ ઘણી જૂની છે, પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ છે. એની ફિલ્ડ પણ એમાં ઘણી બધી ઓપ્શન અવેલેબલ છે. કમ્પ્યુટર સાયન્સ જેવા આધુનિક અભ્યાસક્રમ પણ આ કોલેજની અંદર છે, અને એમાંથી પણ નીકળેલા પૂર્વ વિદ્યાર્થીઓ અત્યારે ટોપ મચાઈ રહ્યા છે. અને હવે તમારો વારો છે. તો યસ બેટા, જો તમારા બોર્ડ અને ગુજસેટમાં પણ સારા પર્સન્ટાઇલ હોય તો તમને નિરમા કોલેજમાં પણ મળી શકે છે. થર્ડ નંબર પર આવે છે અત્યારે રિસન્ટલી હમણાં બનેલી અમદાવાદ યુનિવર્સિટી. ભાઈ અમદાવાદ યુનિવર્સિટીનું મેરિટ પણ આ બધી સેલ્ફ ફાઇનાન્સ છે. જો તમે મેરિટ સારું હોય અને ફીસ અફોર્ડ કરી શકતા હોય, આઈઆઈટી એનઆઈટી ચૂકી ગયા હોય, તો સ્ટીલ આ કોલેજમાંથી પણ એન્જિનિયરિંગ કરી અને તમે તમારી એક સારી રેપ્યુટેડ જોબ મેળવી શકો છો, અથવા સ્ટાર્ટઅપ કરી શકો છો, અથવા તો મેઇન તો વાત એ છે કે તમે સારી રીતે એન્જિનિયરિંગ કરી શકો છો. તો અમદાવાદ યુનિવર્સિટીનો પણ હાલમાં એક નંબર આવે છે. થર્ડ રેન્ક પર અમદાવાદ યુનિવર્સિટી છે. ફોર્થ રેન્ક પર છે પહેલા જે PDPU નામથી ઓળખાતી હતી, પંડિત દીનદયાલ ઇન્સ્ટિટ્યૂટ, એ હવે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, PDEU. તો એ આપણા લિસ્ટમાં ચોથા નંબર પર છે. તો તમે ત્યાં પણ એડમિશન લઈ શકો છો બેટા, જે અમદાવાદની નજીક આવેલી છે, ગાંધીનગર અમદાવાદ વચ્ચે કહી શકાય. અને ત્યાંથી પણ તમે સરસ રીતે એન્જિનિયરિંગ કરી શકો છો. અને પેટ્રોલિયમ ખાસ કરીને એનું ફેમસ છે, અને એ પેટ્રોલિયમમાં એન્જિનિયરિંગ કરીને ઘણા બધા છોકરાઓ અત્યારે સારા લેવલની જોબ અચીવ કરી શક્યા છે. તો યસ, PDPU જે હવે PDEU ના નામે ઓળખાય છે, ફોર્થ રેન્ક પર છે. ફિફ્થ નંબર પર આવે છે અદાણી. યસ બેટા, શોર્ટ ટાઈમમાં બનેલી અને અત્યારે ઘણું સારું પરફોર્મ કરતી, સારું ટીચિંગ લેવલ, સારું પ્લેસમેન્ટ આપતી અદાણી યુનિવર્સિટી અમદાવાદમાં આવેલી છે, જેનો પણ એક ડંકો છે, એક લેવલ છે. તમે ત્યાંથી પણ એન્જિનિયરિંગ કરી શકો છો, અને આશા છે કે ત્યાંથી પણ તમને સારામાં સારું પ્લેસમેન્ટ મળી શકે ભવિષ્યમાં. તો યસ, આ ટોપ 5 ગુજરાતની એવી એન્જિનિયરિંગ પ્રાઇવેટ કોલેજ હતી કે જ્યાં તમે કદાચ એનઆઈટી આઈઆઈટી ચૂકી ગયા હો તો સરસ રીતે એડમિશન લઈ શકો છો. નેક્સ્ટ સર, 5 પ્રાઇવેટ કીધી, પણ સર અમારું રિઝલ્ટ તો સારું છે પણ અમે ફીસ અફોર્ડ નથી કરી શકતા. તો સર ગવર્મેન્ટની પણ એવી 5 કોલેજો કહી દો ને કે જેથી અમે ત્યાં એડમિશન લઈએ તો ત્યાંથી પણ સારું અમારું પ્લેસમેન્ટ થઈ શકે, સારી રીતે એન્જિનિયરિંગ થઈ શકે. તો એવી 5 ગવર્મેન્ટ કોલેજોના નામ તમને આપી દઉં. પહેલી ગવર્મેન્ટ કોલેજ છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, જે અમદાવાદમાં આવેલું છે બેટા, જે વર્ષોની જૂની પ્રતિષ્ઠિત છે અને વેલ નોન ટોપ નોચ કોલેજ છે. કેટલા બધા ત્યાંના ટોપર નીકળેલા અત્યારે ખરેખર કહું છું ગુજરાતમાં, ઇન્ડિયામાં અને વિશ્વભરમાં
રાજ કરી રહ્યા છે, સારામાં સારી જોબ લેવલ પર છે, સારામાં સારા સ્ટાર્ટઅપ ક્રિએટ કર્યા છે. તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ જે છે એ અમદાવાદની એ પણ ગવર્મેન્ટની ફર્સ્ટ નંબરની ભરાતી કોલેજ છે. આ બધું જે નંબરિંગ મેં આપ્યા છે ને એ લાસ્ટ યર્સના પ્લેસમેન્ટ જોઈને, અત્યારનું કરંટ સિચ્યુએશન જોઈને અને એક મારી સૂઝબૂછથી આપ્યા છે. બની શકે કોઈ બીજા ટીચર કે કોઈ બીજા વ્યક્તિ આ રેન્કિંગમાં પોતાનો અભિપ્રાય આપી ઉપર નીચે કહી શકે, બટ આ મેં મારા એનાલિસિસ પરથી રેન્ક આપેલા છે. બીજા નંબર પર હું મૂકીશ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ, જે બરોડાની MSU બરાબર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી જે છે એની અંદર આવેલી છે, અને તે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં હું સેકન્ડ રેન્ક પર મૂકી રહ્યો છું. તમે જો બરોડા આસપાસ રહેતા હો તો તમે ત્યાં પણ એડમિશન લઈ શકો છો. આ બધા માટે પણ તમારે ગુજસેટ અને બોર્ડથી એડમિશન મળે છે, પણ સારું રિઝલ્ટ એમાં હોવું જોઈએ. ત્રીજા નંબર પર છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, VGEC જેને કહેવાય છે, અમદાવાદમાં આવેલી છે. તમે ત્યાં પણ એડમિશન લઈ શકો છો. એ પણ એક વન ઓફ ધ ટોપ નોચ કોલેજ છે. ચોથા નંબર પર આવે છે બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર. તો યસ, ગાંધીનગર ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજનો હું ચોથો નંબર આપું છું. એ પણ ટોપ નોચ છે, તમે ત્યાં પણ એમાં એડમિશન લઈ શકો છો. પાંચમા નંબર પર આવે છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ. તો ભાઈ રાજકોટની એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પણ પાંચમા નંબર પર છે. આ બધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે જ્યાં ફીસ બહુ ઓછી હશે પણ એનું કટ ઓફ ઘણું ઊંચું હશે. તો જો તમારે બોર્ડ અને ગુજસેટમાં ટોપ નોચ નંબર હોય તો તમે અહીંયા એડમિશન લઈ શકો છો. એટલે જ બેટા જો સપોઝ JEE મેન્સમાં સારો સ્કોર નથી, એડવાન્સ નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. આ ગુજરાતની સારામાં સારા લેવલની કોલેજ છે. ઠીક છે, તમે ત્યાં એડમિશન લઈ શકો છો. મેં તમને ટોપ 5 પ્રાઇવેટ કોલેજો કીધી, ટોપ 5 ગવર્મેન્ટ કોલેજો કીધી. ચોઇસ ઇઝ ઓલ યોર્સ. ઓલ ધ બેસ્ટ.